અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસીએ 3 રસ્તાઓ બંધ કર્યા છે। 5 નંબર, 8 નંબર અને 11 નંબરના મુખ્ય 3 રસ્તા બંધ થયા છે। રસ્તો બંધ થતા અંદાજિત 5000થી વધારે લોકો પરેશાન બન્યા છે। રસ્તા માટેના ફંડને લઈને એએમસી અને જીઆઈડીસી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। કોર્પોરેશન અને જીઆઈડીસીના વિવાદને લઈને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। જીઆઈડીસી દાદાગીરી કરતી હોવાના સ્થાનિક કર્મચારીઓએ આક્ષેપ કર્યા છે। કોર્પોરેશન ટેક્સમાંથી 75% રકમ જીઆઈડીસી માટે આપે છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું। ટ્રાન્સપોર્ટેશનના વાહનોને પણ ફરીને આવવું પડે તેવી અત્યારે સ્થિતિ સર્જાઈ ગઈ છે। સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હું અહીંયા કઠવાડા જીઆઈડીસીમાં છેલ્લે 15 થી 20 વર્ષથી ફરું છું। કોઈ દિવસ આ રસ્તા બંધ જોયા નથી। આ અત્યારે શેના કારણે બંધ કર્યા છે એ સમજવા નહીં આવતું અને અમે એટલા બધા હેરાન થઈ રહ્યા છે એના કારણે કે મતલબ 200 મીટર 500 મીટર જવાનું હોય ને એના માટે અમારે 2 કલાક માટે ટ્રાફિકમાં ઊભું રહેવું પડે। સિંગરવા 4 રસ્તા ઉપર બધું મતલબ હેરાન થઈ રહ્યા છે ટૂંકમાં। અત્યારે આ જે રસ્તો જીઆઈડીસી અને મ્યુનિસિપાલિટીની માથાકૂટમાં બંધ કરેલો છે। જીઆઈડીસીને મ્યુનિસિપાલિટી ટેક્સના પૈસામાંથી 75% પરત આપે છે। એ પૈસામાંથી અમને રોડ કરવો છે તો રોડ કરવામાં એમને ક્યાં તકલીફ છે ખબર નથી। અમારે તો કોર્ટ મેટર છે એટલે મારાથી લાંબુ બોલી ના શકાય, પણ મેઇન ટેક્સનું મ્યુનિસિપાલિટી ટેક્સ એમને આપે, ટેક્સના 75% પાછા આપે છે। એના માટે એ લોકો બંધ કરે છે એ વ્યાજબી નથી। અમે એમને રિક્વેસ્ટ પણ કરેલી। અમે ત્રિભુવન એસ્ટેટ વતી એવું કીધું કે તમને જે કંઈ અમારી રીતે સહયોગ જોઈએ એ આપવા માટે તૈયાર છીએ। અને આ જાહેર માધ્યમથી ફરીથી અમે જાહેરમાં કહીએ છીએ કે ત્રિભુવન એસ્ટેટ અને હવે તો આજુબાજુના બધા એસ્ટેટવાળા ભેગા થયા છે। સોમવારે 40 થી 45 એસ્ટેટવાળા અમારી પરમિશન લઈને અમારી ઓફિસમાં જ મિટિંગ કરવાનું નક્કી કરેલું છે અને એ વખતે જે નિર્ણય થશે તે ઉભો રહેશે। અમે વ્યક્તિગત ત્રિભુવન એસ્ટેટે તો બધો સહકાર આપવાનું કીધેલું જ છે। જીઆઈડીસી એસોસિએશન એવું કહે છે કે અમે અમારા રસ્તા જાતે બનાવીએ છીએ। ગવર્મેન્ટ ટેક્સ લે છે આજુબાજુના એસ્ટેટમાંથી અને ટેક્સ લે છે જીઆઈડીસીમાંથી। જે ટેક્સ લે છે એમાંથી કોર્પોરેશન રોડ રસ્તા એસ્ટેટને બનાવી આપે છે અને 75% ટેક્સ આ લોકોને રોડ રસ્તા બનાવવા માટે આપે છે। તો મૂળ તો પૈસા ગવર્મેન્ટ જ લે છે અને ગવર્મેન્ટ જ બધું બનાવે છે। તો રોડ રસ્તા બંધ કરવાનો મતલબ શું છે ખબર